શું તમને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું ખબર નથી પડતી? આઈ જાઓ, એક મિનિટમાં કરાવી દઈશ. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકોના આયનોની અદલાબદલી થઈને બે નવા સંયોજનો બની જાય તો તેવી પ્રક્રિયાને આપણે કહેવાય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. સપોઝ એક પ્રક્રિયક એબી છે, બીજું પ્રક્રિયક સીડી છે. હવે બી એ બી નું સ્થાન લઈ લેશે અને ડી એ બી નું સ્થાન લઈ લેશે. અહીં આગળ નવું જે સંયોજન બને છે એ એડી પ્લસ સીબી બને છે. તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એક એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા આગળ સોડિયમ સલ્ફેટ છે, એમાં તમે બેરિયમ ક્લોરાઇડ નાખ્યું છે, તો હવે જે નવું સંયોજન બને છે તો એ બને છે બેરિયમ સલ્ફેટ પ્લસ સોડિયમ ક્લોરાઇડ. તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બટ આ એક પ્રક્રિયામાં તમારે યાદ રાખવાનું છે કે BaSO4 જે બન્યું ને બેરિયમ સલ્ફેટ, એના સફેદ અવક્ષેપ બનવાના છે આ સંયોજનમાં, એટલે આ પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો જો સાયન્સની આવી જ ઇઝી ટ્રીક તમે જાણવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો.